ગુજરાત પાણીમાં ડૂબશે, મકાનો તણાશે, વાદળોના ઝુંડ સાથે ગુજરાતની અંદર ભારે ઘેરાવો, બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ દિશા ફેરવતી જોવા મળે છે। ગુજરાતની અંદર મેઘરાજા મચાવશે રીતસરની તબાહી, રાજ્ય ઉપર આભ ફાટવાને લઈને સંકેતો। ગુજરાતમાં હજુ વરસાદ ગયો નથી। ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર નવો રાઉન્ડ શરૂ। ગુજરાત રાજ્યમાં આશ્લેષા નક્ષત્ર દરમિયાન રીતસરનું મેઘરાજાનું તાંડવ। 8 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ। બંગાળની ખાડીમાંથી બનેલું લો પ્રેશર આગળ વધીને ગુજરાત સાથે ટકરાવવાની સાથે આગળ વધતું જોવા મળી રહ્યું છે, મજબૂત બની રહ્યું છે। આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર ખતરાની ઘંટીઓ જાહેર કરવામાં આવી છે। ઠેર ઠેર પંથકોમાં વાદળોના ઘેરાવા સાથે ગુજરાતની અંદર મેઘરાજાનું દબાણ વધતું જોવા મળ્યું છે। પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં આજે મેઘરાજા ફેરવશે રીતસરની તબાહી। અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાતની ઉપર તે પવનોની દિશા જોવા મળી રહી છે, જેમના કારણે ગુજરાતના લાગુ વિસ્તાર, દરિયાકાંઠાના લાગુ વિસ્તારમાં અત્યારે ફરી વરસાદી માહોલ જામ્યો છે। જો મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવ્યા। લો પ્રેશર સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે અને લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા અનેક વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ગુજરાતથી લઈને બંગાળની ખાડીને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળશે। આમ ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં આજે કડાકા ભડાકા સાથે રીતસરનું તાંડવ જોવા મળી શકે છે। હાલ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાએ વિરામ લીધો હોય એવો માહોલ જોવા મળ્યો છે। ચોમાસાની શરૂઆત સાથે ગુજરાતના પંથકોની અંદર જૂન મહિનાની અંદર જુલાઈ મહિનામાં ગુજરાત ઉપર સતત વરસાદ જોર દર્શાવતો જોવા મળ્યો હતો। ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ હવે ખેડૂતો પણ ગુજરાતની અંદર વરસાદનો વિરામ માંગતા જોવા મળ્યા હતા। હવે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર ફરી એકવાર બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી સિસ્ટમ ગુજરાતના નજીકના વિસ્તારોમાં આવી પહોંચી છે મિત્રો, તેવા સમાચાર અને તેવી પણ અત્યારે મેપ દ્વારા તમે જોઈ શકો છો, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પવનોની તીવ્રતા સાથે અને ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ અંગે ધોધમાર વરસાદની આગાહી છે તે જાહેર કરવામાં આવી છે। તો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા વિસ્તારોમાં કયા ક્ષેત્રોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ ખાબકવા અંગે જિલ્લાઓ પ્રમાણે મેપ દ્વારા જ માહિતી જાહેર કરવામાં આવી છે, જે અંગેની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોને લઈને મેપ જાહેર કરવામાં આવ્યો છે, નકશા જાહેર કરવામાં આવ્યો છે, જેને આજે ગુજરાતના વિશિષ્ટ વિસ્તારોમાં ભિન્ન ક્ષેત્રોની અંદર આજે જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી જાહેર કરવામાં આવી છે। જિલ્લાઓ પ્રમાણે મિત્રો જો માહિતીની વાત કરીએ તો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદનું દબાણ સક્રિય થયેલું જોવા મળ્યું છે અને કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે, જેમાં આજે મોટા ભાગોના સ્થળ ઉપર ગાજવીજ સાથે આ સંપૂર્ણ ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનીને ગુજરાત ઉપર જોર દર્શાવતો જોવા મળ્યો છે, જેમાં આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારને લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પવનની તીવ્રતા સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। મિત્રો સાથે જો વધુ માહિતી મેળવવામાં આવે તો અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે, એ પવનોની ઝડપ 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો છે એ અરબ સાગરમાંથી ગુજરાતના જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો છે ત્યાં અત્યારે પવનની ગતિવિધિ જોવા મળી રહી છે। સાથે મિત્રો કચ્છના પંથકની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો છે તે આજે ભારે ગાજવીજ સાથે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોમાં મેઘરાજાનું તાંડવ વરસાવતું જોવા મળ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે મોટી હલચલ સાથે ભયંકર તોફાની પવનો સાથે ગુજરાતના વિવિધ ભાગોમાં
કચ્છના સૌરાષ્ટ્ર સાથે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં અત્યારે તોફાની પવનોની સાથે આગામી કલાકોમાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે। સાથે સાથે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। આ યલો એલર્ટની સાથે મિત્રો મતલબ એ થાય છે કે છૂટા છવાયેલા સ્થળો પર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર ખાબકેલો જોવા મળી શકે છે। આજે ગુજરાતની અંદર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતની અંદર આવેલા મહીસાગર જિલ્લાની અંદર પણ ભારે દબાણ સક્રિય થઈને ભારે વરસાદ ખાબકવા અંગે આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતના ટોટલ 4 જિલ્લાઓમાં ભયંકર મેઘતાંડવ વરસવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। આમ આજે ક્ષેત્રોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર રાજસ્થાન તરફથી આવી રહેલા તોફાની પવનોની સાથે હવે લો પ્રેશર સિસ્ટમનું દબાણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલું જોવા મળ્યું છે। ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં રીતસરનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જવા જોવા મળી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર હવે ઘેરાવો મજબૂત બનીને બનાસકાંઠા જિલ્લાની અંદર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લાઓમાં રીતસરનું ભયંકરથી લઈને અતિ તીવ્ર દબાણવાળું અત્યારે સાયક્લોનિક સિસ્ટમ છે તે સક્રિય થયેલું જોવા મળ્યું છે। તે ઉપરાંત સિસ્ટમની અંદર જો મિત્રો અત્યારે વાત કરીએ તો અનેક વિસ્તારો છે તેમનો ઘેરાવો અત્યારે આ સિસ્ટમમાં જોવા મળ્યો છે, જેમના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। વિવિધ જિલ્લાની અંદર આગાહીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। તો મિત્રો જિલ્લાઓ પ્રમાણે જો વિગતવાર માહિતી મેળવશું તો કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસી શકે છે એમની ઉપર જો મિત્રો વાત તો લાઈવ મેપની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજે ટોટલ 4 જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં પણ આજે ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ માટે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। અને આ 3 જિલ્લાઓમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ 3 વિસ્તારની અંદર મેઘતાંડવ થવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મહેસાણા, મહીસાગર જિલ્લાની અંદર પણ આજે ભારે દબાણ છે તે જોવા મળી રહ્યું છે। અને મહીસાગરમાં એક જિલ્લો એટલે કે મિત્રો મધ્ય ભારતમાં મધ્ય ગુજરાતનો એક જિલ્લાની અંદર તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જો મિત્રો વાત કરીએ તો અરબ સાગરમાંથી આવી રહેલા પવનો, તીવ્ર પવનો અત્યારે સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તારો છે તેમની ઉપર તે તીવ્ર તોફાની પવનો છે તે અરબ સાગરમાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાતા જોવા મળ્યા છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા એ લાગુ વિસ્તાર છે તે અત્યારે પવનો ટકરાવાના કારણે ભયંકર હલચલો જોવા મળે છે। મેઘરાજાનું દબાણ અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધતું જોવા મળી રહ્યું છે। પવનની તીવ્રતાની સાથે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘમહેર જોવા મળી શકે છે। પવનોની ગતિવિધિ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે દબાણ સક્રિય થયું જોવા મળ્યું છે। રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં હવાના હળવા દબાણ છે તે અનુમાન જોવા મળી રહ્યું છે। આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહી છે આગાહી। કચ્છના વિસ્તારની અંદર મિત્રો જો માહિતી મળે તો કચ્છની અંદર પણ અત્યારે ધીમી ગતિએ વાદળોના ઘેરાવા બની રહ્યા છે। કચ્છના વિસ્તારની અંદર પોતાનું દબાણ મજબૂત કરતા આ વાદળો જોવા મળ્યા છે। વાદળોની તીવ્રતા સાથે લો પ્રેશરનું દબાણ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધવાના કારણે એક તરફ મિત્રો ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। તો મિત્રો આમ ઉત્તર ગુજરાતની અંદર પણ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે, યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। અને ઉત્તર ગુજરાતના બાકી વિસ્તારોમાં ફરી અત્યારે વરસાદી એક સિસ્ટમ છે તે જામી છે। પાટણ, મહેસાણા, ગાંધીનગરની અંદર આજે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો ગાંધીનગર, પાટણ વિસ્તારની અંદર હળવા વરસાદ જોવા મળી શકે છે। આમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર માહિતી મેળવે તો મધ્ય ગુજરાતની અંદર સરહદી વિસ્તારમાં જેમાં મહીસાગરની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। દાહોદ જિલ્લાની અંદર છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ જિલ્લાની અંદર પણ અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે। કાળા ડિબાંગ વાદળોની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે એક સાયક્લોનિક સિસ્ટમ
સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે બનતો જોવા મળ્યો છે. એ કારણે અત્યારે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર વિસ્તારની અંદર તોફાની પવનોની સાથે અત્યારે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, દાહોદ, મહીસાગર જિલ્લાની અંદર અત્યારે વાતાવરણની અંદર 2 થી 3 ઇંચ સુધીનું તાપમાનમાં છે તે ઘટાડો જોવા મળ્યો છે. આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવનોની ઝડપોના કારણે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર મેઘતાંડવ વરસતો જોવા મળી રહ્યો છે. કાલે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, સુરત, નવસારી લાગુ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેમના કારણે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું. અને આજે પણ સિસ્ટમની અસરોને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર 3 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ આજે ખાબકતો જોવા મળી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જેમાં આજે ખાસ કરીને મિત્રો અત્યારે ભરૂચ, સુરત, નવસારી લાગુ વિસ્તારની અંદર, નર્મદા જિલ્લાની અંદર, તાપી, ડાંગર જિલ્લાની અંદર સિસ્ટમનો પટ્ટો અરબ સાગરમાંથી આવી રહેલા પવનોના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ વરસાવી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની સાથે આજે ફરીથી જળબંબાકાર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદની માહિતી મેળવીએ તો મિત્રો ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીનો 68% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંદર એટલે કે મિત્રો સિઝન દરમિયાન 82% સુધીનો વરસાદ કચ્છના વિસ્તારોમાં પડી ચૂક્યો છે. કચ્છના વિસ્તારોની અંદર આ સિઝન દરમિયાન છે તે 75% સુધીનો વરસાદ પણ ખાબકી ચૂક્યો છે. સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જો માહિતી મેળવીએ તો 72% સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છે તે ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતની અંદર પણ આ સિઝન દરમિયાન 47% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જે સૌથી ઓછો ગણાય. અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમના હળવા દબાણના કારણે પડ્યો છે, એટલે કે મિત્રો આ સિઝન દરમિયાન ત્યાં 40% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર સિઝન દરમિયાન ખાબકેલો વરસાદ. આમ ગુજરાતની અંદર પણ વરસાદી સિસ્ટમની અસરોના કારણે આજથી લઈને આગામી 14 તારીખ સુધી અંદર વિવિધ જગ્યાઓ ઉપર, વિવિધ ક્ષેત્રો ઉપર ફરી એકવાર પવનોની તીવ્રતા સાથે મેઘતાંડવ ગુજરાતની અંદર આગામી કલાકોમાં અને આગામી દિવસોમાં જોવા મળી શકે છે તેવું અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે. આમ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોના ઝુંડ સાથે મેઘરાજાનું તાંડવ વધવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં મેઘમહેર થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદના વિરામ લીધા બાદ હવે ફરી એક વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ હવે એકવાર સિસ્ટમનું જોર ધીમી ગતિએ ગુજરાત તરફ વધતું જોવા મળ્યું છે, જેના કારણે રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત માટે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત ઉપર આગામી કરતા કહ્યું છે કે હિન્દ મહાસાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર મોટા વાદળોના ઘેરાવા જોવા મળ્યા છે. ગુજરાતની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે. અંધકારની સાથે ગુજરાતની અંદર ચોમાસું તીવ્ર બનવાની સાથે સાયક્લોનિક સિસ્ટમ અસરોના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડની સાથે ગુજરાતની અંદર મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. હાલ રાજ્યની અંદર વિસ્તારની અંદર જો વરસાદ વરસ્યો છે એ કેટલાક વિસ્તારોની અંદર અત્યારે વરાપ જેવો માહોલ પણ જામ્યો છે. મિત્રો ખાસ કરીને અત્યારે અનેક વિસ્તારોમાં સારો વરસાદ નથી જોવા મળ્યો, ત્યારે હવે ખેડૂતો ફરી એકવાર છે તે આગાહી કરવા માંગે છે કે વરસાદ સારો પડી શકે. હવામાન નિષ્ણાત દ્વારા પણ અત્યારે આગાહી કરવામાં આવી છે કે